નવરા પડી ગયા એમ ને? ચા પીવાય છે કે નહીં? ચાબા પીવાય જી અને વહેલી પીવાય જી તારા ત્રાસથી. એટલે મારા ત્રાસથી? તો એમાંથી અડધી તો તું પી જાય છે. તે ભાઈ તમે તો નાના છોકરા જેવા છો યાર દેવુભા. આટલી ઉંમર થઈ ધોરો પરિયો આવી ગયો તો સુધી એટલી સમજણ ના પડે કે પાડોશી છીએ અને પાડોશીમાં વાડકી વ્યવહાર વાર તહેવાર ચાલતો હોય એમાં તમે આ અડધી ચાનો હિસાબ મોડશો. અરે યાર મેં તો આવા નતા ધારા તમને. તો કેવા ધાર્યા હતા તે? એવા જ હોય વાડકી વ્યવહારમાં પૂરા થઈ જવાય. ખબર નહીં તને? અરે યાર અડધી ચાનો હિસાબ મોડો છો. મેલો પેડા બધી વાતોને. એટલે મેં હોભરી છે કે તમે નવા ચપ્પલીઓ લાયા છો ગઈકાલે? લાયો છું તો શું છે તે? જે લાવો હેડો કાઢો મારે જવું છે બારગામ પહેરીને. તારા માટે થોડી લાયો છું, મારા માટે લાયો છું. એટલે મેં થોડી લઈ લેવાની વાત છે. આ તો ઘડીક મારા બહાર જવું છે તો વટ પડી જાય જઈને પાછો આવું પછી પાછા આવી યાર. મને વટમાં મારા બધા તે કપડા ને બપડા ને ઘડિયાળો ને બડિયાળો ને કેટલું તું પહેરી ગયો મારું. એટલે પહેરીને પાછું તો આલ્યું છે ને દેવુભા. હું કઈ લઈ નહીં ગયો અને મેં તમારો જૂત્યો માગે છે વીઘો જમીન નથી માગી. આ પહેરીને ઓમ કરીને પટપટ કરતો પાછો આવે એમાં કઈ તમારો જૂત્યો કહે નહીં તોય. જીતુ તું દર વખતે છે ને આ બધા દહુરા કરે છે બરોબર. મારા કરતા તું વધારે કમાય છે તો એ ચમ તું આવું કરે છે મને એ ખબર નહીં પડતી. અરે કમાઉં શું તો તે તો બધું તમે જોણો જ છો કે મારો જેવો પગાર થાય એટલે પટ દઈને બૈરું ફટ દઈને ગાલ દેશે એની પાસે. મને 1 રૂપિયો વાપરવા નહીં આલતી એટલે મારે ખેંચતો હોય છે ને તમારી પાસે માગું છું. અને તમે એક વડીલ તરીકે પાડોશી તરીકે મને દુખિયારાને મદદ નહીં કરો તો કોને કરશો? અરે પણ દુખિયારાને મદદ કરવા હું દુખિયારો થઈ ગયો. અરે ના થવાય દેવુભા. સમજો કે જુત્યા લાવવાનો પેલો ડરાટેલા પહેરીને તો હું આને જઈ આવો અમારે. જલ્દી કરો હાડો પેલી ભાઈ લાવજો. કોણ છે કે બૂમ પાડો કે જુત્યા લાવો હાડો. અરે મોડું થાય દેવુભા. તમે તો બહુ વાર કરો છો યાર. આમ તો પાછો પૂરું મોડો મોની જાય. હા લાયા. અને મારથી તારા છે ને મોપ થોડું નાનું છે તોય તું મારે પહેરી જાય છે. અરે કશું કોઈ ટેન્શન નહીં. માપ કોણ જોવા દે? જુત્યો પગમાં નવો છે અને આ લ્યો હમણાં તમે આ ગઈ ખાધો. આ ખોખાનું કોમ છે. હું આવું હો. હા એવો પડોશી મળ્યો છે ને મને. મોથા ભારે કીએ તોય ચાલે અને લુખેશ કીએ તોય ચાલે. મને બરબાદ કરીને મેલશે આર્યો લાગે છે. ઓછો નહીં. કાકા આ પેલા અહીંયા બેઠા હતા એ ક્યાં ગયા? અરે આમ જો મારા ચંપલ પહેરીને ચારનો. તમારે ચપ્પલ પહેરી? તો નવા ચંપલ લાવ્યો તો ચંપલ લઈ ગયો મારા. જે બી તું હાલતી નહીં ને પૈસા હાલતી નહીં ઘરમાં. પૈસા? આ મારી પાસે કાંઈ ના હોય. આ તિજોરીઓની ચાવી એની પાસે છે. હવે જવા દે બધી વાતો. 1 રૂપિયો તું એને હાલતી નહીં. મારી જોડથી કોઈ ઘડિયાળ લઈ જાય, કોઈ શર્ટ લઈ જાય, કઈ નું કઈ મારી જોડથી લઈ જાય દર વખતે આવીને. હા તો એ ક્યારેક ના હોય તો લઈ જાય. એમાં શું છે? તેમાં શું છે? એટલે તું હાલતી હોય તો આપણું ના થાય ને મારે. અરે કાકા તમને કીધું તો ખરા. આ હિસાબ બધો એની પાસે જ હોય. મારી પાસે કાંઈ ના હોય. હા મને ખબર છે તારો હિસાબ કેવો હોય એની જોડે. જવા દે ખોટી વાતો ના કરી. 2 પૈસા હાલતી હોય તો હાથમાં આવીને. તમને કીધું તો ખરા તિજોરીઓની ચાવી એની પાસે છે. આ તમે પાછા એના પક્ષમાં જઈને બેસી ગયા છો. મને ખબર છે. હા ઘરમાં કોનું ચાલે છે? જીત્યાનું ચાલે છે કે તારું ચાલે છે? મને બધી ખબર છે. બધી માથાકૂટો તારી છે બધી લેવા દેવા વગર. તમે તો 2 જણ ભેગા થઈને છે ને મને હેરાન કરી નાખ્યો છે. અને તું એ કઈ ઓછી નથી. હે થોડી વાર થાય કે લાવ ચા લાવ ખાંડ લાવ બટાકા લાવ, કઈ નું કઈ લઈ જાય છે. તો ઘરમાં ના હોય તો માંગે તો એમાં શું થઈ ગયું? અને આને તો છે ને વાડકી વ્યવહાર કહેવાય. વાડકી વ્યવહાર રાખે ને તો આમ સંબંધ છે ને પાક્કો થાય. ઓ વાડકી વ્યવહાર ના કહેવાનો તો તગારા વ્યવહાર કહેવાય. એમાં ને એમાં છે ને હું ખાલી થઈ જવાયો ખાલી. હા તો ક્યારેક ચા ને ખાંડ માંગી લીધું તો અમે હું ભિખારીઓડા જેવા થઈ ગયા? લ્યો મેળા શું હોતે બહુ મોટા બરબાદ કરી નાખશે. ઓછા નહીં આવા તો છે ને પડોશીઓ જોઈએ જ નહીં. હવે શું કરીએ? મોથા પડ્યા છે મારા હારા. શું કરવાનું કહો? અરે વાહ દેવુભા. બેહી જશો એમ ને? મને ખબર જ હતી કે તમે હાથના ટકોરે બેહી જ જો છો. એટલે આજે આવ્યો કે લાવો બેહું. અને હોંભરો તમે વહેલા બેહી ગયા છો. વહેલી ચાય પી લીધી હશે. ભલે પી લીધી પણ આજે તો નક્કી જ કરીને આવ્યો છું કે મારે તમારા ઘરની જ ચા પીવાની. જો ભાઈ જીતુ દૂધ ખલાસ થઈ ગયું છે બરોબર. અચ્છા દૂધ ખલાસ થયું. કશા થઈ? મને તો કારો ઉકારો ફાવે. પાડી દો ભાભીને. કારો ઉકારો નહીં, ચાય ખતમ થઈ ગઈ છે. કરીને પોણીનું નામ ભૂ જેવી વાત. બેહી જાય ને પોણીમાં આ દાઢો બાઢો ને હોનાના હાર બાર ને મોટો છૂટલો બુટલો રાખીને બેઠા. એનો મતલબ શું? એક ચાની ચપડિયા માટે બેહી જાય ભાઈ પોણીમાં. તો બેહી જ જવું ને. ભિખારી કરી નાખ્યો તે ભિખારી મને. મેં કરી નાખ્યો તો અલ્યા યાર આ હોનું બોનું છે આ બધું છે તમે ભિખારી જ કહો છો પોતાની જાતને? શરમ આવી જોઈએ શરમ. શની શરમ બધી જઈ પોણીમાં. પોણીમાં જ બેસી જાઓ. હા શાંતિ રાખો. હવે જુઓ એક વાત કહી દઉં. જે દિવસ મારા બહેરા મને પૈસા આલે ને એ દિવસ તમે જેટલો મેળો મારે છે ને બધો મેળો વારી નાખે. હું જોઈ લેજો.
ભાઈ તારાથી કોઈ મેણું ભાગવાનું નહીં, તારું બૈરું તને પૈસા આલવાનું નહીં કે તું મારું મેણું ભાગવાનું નહીં હે, અને તું તારું કામ કર ને મને મારું કામ કરવા દે, બરોબર? એ દેવભા કોમ પરથી યાદ આવ્યું, મારે તો બહુ અર્જન્ટ કોમ છે યાર. આ તું હેડવા માંડ. અરે ના, મારે લગ્નમાં જવાનું છે યાર. આ તો જા. પણ ચમનો જવું કોટી વગર. કોટી કાઢો. કોટી આલો, કોટી જોરદાર લાગશે મને. અલ્યા તું મને તું સમજે છે હું મને તું અરે કહીશ. યાર તમે અમારા મોટા ભાઈ છો, વડીલ છો ને અમારા પાડોશી છો. જો હું લગ્નમાં જઈ 2 કલાક આમ કોટી આમ કરીને હેંગરમાં લબડાઈ એમ પહેરી થોડોક વટવટ મારી પાછો આવીને કોટી તમને પાછો દે, એમાં હું કાહી જવાનું છે યાર. લે જીત્યા તું મને હોય મને ઉપર ના મળતો. કોટી કાઢો, તું મને ના મળતો. બાકી એક વાત કહું, મારા બૈરાએ જો મને જે દિવસ પૈસા આલી દીધા ને દેવુભા, એ દાડો છે ને આવી હાથ કોટીઓ તમારા મૂઢા પર મારે. તારા જો પૈસા આવવાના ને એને હાથ કોટી તું મારા મોં ઉપર મારવાનો નહીં, બરોબર? ચલો કશો વાંધો નહીં. હજુ દોરો એમને એમ લબડી રહ્યો તો આમ હાલો તો વધારે વટ પડે. મારા છે ને થોડું કોમ છે, હું જઉં છું અને તારું કોમ પતાય અને નેકર હોયથી. ના ના, હું આ દોરો પહેરીને જતો તો ગઈ જતો એમનો દોરો, મારો વટ ના પડી જતો. ઓહો હો હો, ઘર સંતકનો ટાઈમ થઈ ગયો ના હો. મેડમ તમે આ ફ્રી ટાઈમમાં મોબાઈલ જોવો છો? કંઈક કામ હોય તો જોવું, વાગે વગર કામનો મોબાઈલ જોઈને શું મતલબ, ટાઈમ જ નથી હોતો ને એટલો. બરાબર. આ કાલે જે અમદાવાદમાં લોકોએ તોફાન કર્યું ને મેડમ, એ લોકોને પોલીસ ખાતાવાળાએ પકડીને જે માર્યા છે કે હવે જિંદગીમાં કોદા દાદાગીરી કરવાનું નોમ નહીં લે. અરે એ શું, આ વિડીયો જોઈને જે લોકોને આમ થયું બી હશે ને કે ગુનો કરીએ, એ લોકોય નહીં કરે, અને આમ ગુનો કરવા માટે નીકળ્યા હશે ને ઘેરથી તો આમ યુ ટર્ન લઈ અને ઘેર જતા રહેશે ને ગોદડું ઓઢીને ઊંઘી જશે. સાચી વાત છે. આ છે ને મોબાઈલ થોડુંક સારું છે કે આવા વિડીયો જોઈને આ ગુના તો ઓછા થઈ જાય. સાચું કહું જમાદાર, આજે ગુજરાત પોલીસના ચોપડે 10,000 કેસ લખાવાના હતા, એ બધા કેન્સલ થઈ ગયા આ વિડીયોના લીધે. હા એ વાત સાચી હો મેડમ. બરાબરની પડી છે. બરાબર છે, આવા ધમાલો કરવા નીકળે તો પડે. સાચી વાત છે. નમસ્કાર મેડમ, નમસ્કાર. નમસ્કાર, બેસો. મારા પડોશી પર ફરિયાદ કરવાની. ભાઈ આ પેલી હમણાં અમદાવાદમાં દંડાવાળી થઈ ને, એ વિડીયો બતાવી દેવો હતો ને પડોશીને, કોઈ સુધી આવું જ ના પડતું તમારે. બરોબર છે મેડમ, પણ એવું નથી. અચ્છા, શું છે મેડમ? મારી બાજુમાં છે ને એક જીતુ જમાવટ રહેશે, એનું બૈરું એટલું ચંટ છે ને કે એનો પગાર થાય ને એ અંદર લઈ લેશે અને એને વાપરવા 1 રૂપિયો આલતી નહીં. તો તમને એનું પેટમાં દુખે છે? અરે મેડમ દુઃખ જ ને, કંઈ બી હોય એટલે સીધો મારી જોડે આવી જાય, અને જોવું ને એટલે મને ટેન્શન થઈ જાય, કંઈનું કંઈ મારી જોડથી લઈ જાય. કોઈ વખત આવત કે લાવ તમારા ચંપલ આપો, લાવ તમારી કોટી આપો, બધું લઈ જાય, કેમ કે એનું બૈરું એને કંઈ આલતું નથી. એમાં મને હેરાન કરે છે બેન. હા, આટલું પાણી વગરનો છે? હા, પાણી વગરનું એ છે ને તેલ અમારું કાઢે છે મેડમ. તો એના હાથે લેતો આવતું ને. અરે શું વાત કરી મેડમ, એના બૈરાથી આટલો બધો બીવસ તો તમારા સામું આવીને કંઈ બોલશે લાગત તમને એવું? એ સાચી વાત છે, એટલું બીવાઈ ગયું છે તો આપણે સામે શું બોલવાનું હતું? મેડમ છે ને એના બૈરું વિરુદ્ધ કેસ કરી દો અને કડક કાર્યવાહી કરો તો. જો ભાઈ એમને કોઈ કડક કાર્યવાહી ના થાય, એ તો પુરાવા જોઈએ અને બધું જોઈએ, એમને ના થાય કાર્યવાહી. બરાબર. જમાદાર એક કામ કરો, તમે જાઓ થોડી તપાસ કરો, અને એવું લાગે ને, જરૂર લાગે તો પછી બંનેને અહીંયા લેતા આવો. જાઓ ભાઈ, ઘર બતાવજો એમને. લેડો. બાજુવાળું મકાન છે ને. સારું, જાઓ તમે પોલીસ સ્ટેશન બેહો. હા, હું બેહું છું પોલીસ સ્ટેશન. તમારું નામ જીતુભાઈ એમ ને? હા, આપણું જ નામ જીતુભાઈ, બોલો ને. અચ્છા, મેં એવું સાંભળ્યું છે કે તમાર બૈરી તમને બહુ ત્રાસ આલે છે, સાચી વાત? 1 નંબરની ખોટી વાત સાહેબ, મારી બૈરી મને કોઈ ત્રાસ જ નથી હાલતી. એટલે મેં સાંભળ્યું હતું કે તમને વાપરવા કોઈ 1 રૂપિયો આલતી નહીં, ઘર વપરાશમાં તમારે જેમ કે ચંપલ લાવવા છે, બૂટ લાવવા છે, કપડો લાવવા છે, તમને કશું લાવવા નહીં દેતી. અચ્છા, તમે જે બોલો છો એ પ્રમાણે મારા ચપ્પલ જુઓ, ઘડિયાળ જુઓ, કડું જુઓ, કપડો જુઓ, ઇસ્ત્રી ટાઈટ બધું ઓકે છે ને? હા, તો મેં એવું સાંભળ્યું હતું. અને જો એવું કશું હોય ને તો બીવાની કોઈ જરૂર નહીં જીતુભાઈ, અમે બેઠા છે. એટલે ભાઈ તમે બેઠા હોય કે ઊભા હોય એમાં કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. મારું બૈરું ઓકે છે, મને કોઈ ત્રાસ નથી, બહુ વ્યવસ્થિત છે, શાંતિવાળા સ્વભાવની છે, મસ્ત મારી વાઈફ છે. અચ્છા, છે ઘરમાં અત્યારે? હોય જ ને, ચો જવાની. બોલાવો તાર. અલી આવજે બાયણે. હાલ્યો
આઈ એને જોઈને તમને લાગે કે દાદાગીરી કરતી હશે? હમણાં તો જોરથી વાયરો આવે ને તો પેલા ગોમમાં ઉડીને પડે એવી છે. લાગતું તો છે નહીં કે તમને ત્રાસ ચાલતી હોય, હા પણ લે હેડો મેડમ જોડે પોલીસ સ્ટેશન જઈને બધી વાતચીત કરી લઈએ. ને પણ હું શું કરવા આવું? મેં કોઈ કમ્પ્લેન નથી કરી, ઓણે કોઈ કમ્પ્લેન નથી કરી, તો અમારે આવવાની કોઈ જરૂર? એ તો અહીં ખબર પડશે. મને આવવાનું છે. હવ લઈ લેવાના ને એમને તો એ તો મેન છે. તું લે હેડ હાથે. અરે હેડ ને. નમસ્તે. બેસો. બેસ. હા મેડમ, કેમ બોલાવ્યા? તમારા વિરુદ્ધ ફરિયાદ આવી છે. હે, મારા વિરુદ્ધ ફરિયાદ? આ તમે મારા વિરુદ્ધ ફરિયાદ લખાવી? હવે શાંતિ રાખ ને, તમે મને કર્યા વગર આ દેવા કાકાએ લખાઈ. હા, એ દેવા કાકાએ જ ફરિયાદ કરી છે. શું કરી છે? એવું જ કે તમારું બૈરું છે બહુ ચંટ છે, પગાર બધો અંદર કરી જાય છે, તમને કશું વાપરવા નહીં આપતી, એવી ફરિયાદ કરી છે અમને. ઓકે. હવે મેડમ, આ બૈરું મારું છે, હું પગાર લાવું એને હાલ દઉં, એ એની પાસે રહેશે, એ વાપરે છે કે નથી વાપરતી, મને વાપરવા હાલે છે કે નથી આપતી, એ મારા અંદર અમારા બેની વાત છે, પર્સનલ વાત છે. એમાં દીવા કાકાને ડોક્યો કરવાની શું જરૂર છે મેડમ? દેવા કાકા ડોક્યું કરે જ ને. આ તમારું બૈરું તમને પૈસા નહીં આવતું, એમાં તમે દેવા કાકાનું તેલ પાડી દો છો. આ દેવા કાકાની વસ્તુઓ લઈ જાઓ તમે. હા એમના જૂત્યા લીધા હતા, હા લઈ જાઉં તો. કોટી લીધી હતી, હા ઘડિયાળ લીધી હતી, હા આ બધું લીધું હતું ને? જી. તો પછી દેવા કાકા પછી ફરિયાદ કરવા આવે કે ના આવે? અરે મેડમ, મેં માગ્યું ને એમણે હાલ્યું, મેં ઝપાટ મારીને લઈ તો નથી લીધું ને મેડમ. તો હાલે જ ને, એ તો પાડોશી છે બિચારો, અને બિચારો શરમના મારે ના પાડી શકે, અને તું નકટો થઈને માંગ માંગ કર્યા કરે. ક્યાં સુધી બિચારો સહન કરે? પછી અહીંયા જ આવે ને ફરિયાદ કરવા. ટૂંકમાં દેવા કાકાની સહન શક્તિ પૂરી થઈ જાય. અને કોઈની બી સહન શક્તિ પૂરી થઈ જાય આવું કોઈ કરે તો. અરે મેડમ, આ એક સામાન્ય બાબત છે, અને એક પાડોશી તરીકે આ એક વાડકી વ્યવહાર કહેવાય. એમાં અહીં સુધી પહોંચવાની શું જરૂર હતી? વાટકી વ્યવહાર ખરો, પણ એક તરફો જ છે. તું જ લે કરે છું, એમને તો કોઈ દિવસ આપતો નહીં તું. સાચું કહી દો મેડમ. બેન, ક્યારનું અહીંયા શું કામ બેઠા છીએ? અહીંયા ડિબેટ ચાલે છે, અમે કેમેરા મૂક્યા હતા, બધું ટીવીમાં આવવાનું છે. કઈ નાખ ને કે શું છે? આ છે ને ખોટે ખોટા એમને હેરાન કરે છે. હે ભાઈ? જાણી જોઈને એને ત્રાસ આપે છે. શું કામ ભાઈ એવું કેમ કરે તું? તારા કઈ દુશ્મની છે એમની જોડે? ના મેડમ, દુશ્મની તો નથી, પણ હું કહું, આ એને છે ને મકાન ખાલી કરાવવું છે ને એટલે. હે? ખાલી મકાન ખાલી કરાવવા માટે તે આટલી બધી બુદ્ધિ વાપરી? ચમ ભાઈ, આ ધંધા આદર્યા છે? હા, ચમ મકાન ખાલી કરાવવું છે? એટલે આ મકાન દેવા ભાઈનું નહીં? ના, એ તો ભાડે રહેશે. ભાડે રે? હા, અને તું? એ મારું પોતાનું છે, અડીને છે, એક જ દિવાલ વચ્ચે. તો પછી એટલે ભાઈ તો હું કેમ તું ખાલી કરાવે? દેવા ભાઈ તો કેટલા સારા માણસ છે, તને કેટલી મદદ કરે છે, કેટલી બધી વસ્તુઓ આલે છે. આ કાલે ઉઠીને કોઈ બીજો ભાડવા થાય ગયો ને માથા ભારે, તો તારું રહેવાનું મુશ્કેલ થઈ જશે ને તું ફરિયાદ કરતો ફરીશ અહીંયા પોલીસ સ્ટેશનમાં. નહીં આવું પોલીસ સ્ટેશનમાં, કે નહીં એવો ભાડુઆત આવે. કેમ? કારણ કે બાજુવાળું મકાન છે ને મારે લેવાની ગણતરી છે. અચ્છા, એટલા આ બધું કર્યું તે ખેલ, હે ને? જબરજસ્ત દિમાગ વાપર્યું છે ને. આજે આ કર્યું છે, કાલે તું ગુંડા લાય. લાયો? મેં નહીં બોલાયા મેડમ, હું આ રીતે હેરાન કરતો હતો, બાકી હું ગુંડા લાવું એવો માણસ નહીં. આ બધું કરવાની ક્યાં જરૂર છે ભાઈ? દેવા ભાઈ બહુ સારા માણસ છે, તે રિક્વેસ્ટ કરી હોત તો મોની જાત ને. ના ના, એ તો મને ખબર છે, પણ આમાં વાત એવી છે કે મેડમ, મેં છે ને ઘર લેવા પૈસા ભેગા કરી રાખ્યા. હવે મેં મકાન માલિકને પૂછ્યું, મેં કીધું આ ઘર લેવાની મારી ગણતરી છે. કે દેવું કાકાને રહેવા દો, હમણાં દેવું કાકા રહે, દેવું કાકા ખાલી કરતા અને સોદો મારીશું. હવે દેવું કાકા જાણે ખાલી કરશે અને જાણે ખાલી કરશે, એ વખત કહો તો મારા પૈસા વપરાઈ જાય, તો એ હિસાબે હું હટ દઈને ખાલી કરી નાખે ને હટ દઈને મારું મકાન લઈ લઉં. એટલે શું પેલી વચ્ચેની દિવાલ પાડી દઉં ને તો મારું થોડું લોબુ પર મોટું ઘર થઈ જાય. એટલે તે અમને હેરાન કરવાનું ચાલુ કરે કે એમની જાતે જ જતા રહે. જી હે ને? જી. થોડી વાતચીત કરી થોડા મનાયા હોત તેમની જાતે જ તો ખાલી કરી દેતા. તમે મનાઈ લો ને થોડું હોય તો પ્લીઝ, ઘર થઈ જાય ઘરનું મારે, અબદા પડે બે જણને. ઓ દેવાભાઈ, આવજો અંદર. હા બોલો મેડમ. દેવભાઈ, આપણે આજે તમે હમણાં ફરિયાદ કરી એ તો આપણે પછી જોઈએ છે.
અને એક રિક્વેસ્ટ આમના તરફથી હું તમને કરું છું. આ બધું મારો વિષય છે નહીં, પણ આ તો કોકનું ઘર થતું હોય તો આપણે કરી દઈએ કોઈને રિક્વેસ્ટ. તમે જે ઘરમાં રહો છો ને એ ઘર આ ભાઈને ખરીદવું છે, એટલે તમે તમારી ક્યાંક સારી જગ્યાએ વ્યવસ્થા કરી દેતા હોય તો શું એ ઘર આ ખરીદી લે. ગાડો છે ને તું બીજી તું મને કીધું હોત તો ક્યારનું ઘર ખાલી ના કરી દીધું હોત. હે મારા ચંપલ ઘસવાની તાર ચોય જતું રહે, મને આટલું તો હેરાન કરવાની તાર જરૂર હતી? હે અને અમે બેન છે ને હું કંટાળ્યો છું આમથી હું દૂર જ જવા ભાગું છું. અરે દેવું કાકા ચિંતા ના કરતા, પેલા રમણભાઈનું ઘર ખાલી જ છે. ઓ મારે તો રમણભાઈનું ઘર લેવું નહીં, તારી આજુબાજુ મારે ચોય ને રહેવું, સમજી લેજે. એટલો કંટાળ્યો છું તારથી. મેં આઈડિયા બરાબર નતો માર્યો, જેવા કંટાળી ગયા. અણી પર વાત હતી. તો સારું કે અહીં સુધી આવ્યો, કમિશનર ઓફિસ સુધી જતા. દેવુભાઈ માની ગયા છે હવે, એટલે એમની રીતે એમની વ્યવસ્થા કરી લેશે. અને તમે હવે નેક્સ્ટ ટાઈમ આવા કઈ ઉધામાં ના લેતા ભાઈ. નહીં લો, જરાય નહીં. તો દેવુભા આપણે જે કેસ તમે કર્યો હતો ફરિયાદ એ વાઇન્ડ અપ કરી દો. વાઇન્ડ અપ જ કરી દેવાનું હોય. તને નથી પૂછ્યું, જેણે કર્યો છે ફરિયાદ એને પૂછું છું. દેવ કાકા તમને કહેશે. હા મેડમ કરી નાખો ને, વાઇન્ડ અપ કરી નાખો. અમે કંટાળ્યો છું, મારે તો જતું રહેવું છે દૂર કઈ. જાઓ. જવું ને દેવ કાકા, થેન્ક યુ. હેડો. બોલો જમાદાર, કેવા કેવા લોકો દિમાગ વાપરે છે. જમાદાર હા લ્યો, બધું સારું થઈ ગયું. પેલું ખેપટું હતું એને જે જોઈતું હતું એને મળી ગયું. પેલા દેવાભાઈને અમે આની જોડે રહેવું નહોતું, એટલે એમને એમની રીતે બધું થઈ ગયું. હારા ચોગડી એમ ચોકી ખોલી હતી. બધા પેન્ડિંગ કેસ બધા સોલ્વ થઈ ગયા. આવી જ જાય છે. પેલું પોટલિયું હતું એનું શું થયું? એ એને છે ને મેડમ, એની મમ્મી આવી હતી, બહુ કકરાટ કરતી હતી, રડતી હતી ના અંતે. પછી મેં તો ખાસું બધું લખવાનું લીધું કે ભાઈ જો આ છે તે છે, દારૂ બારૂ પીવાનું નહીં આ તે. પછી એમ કરી મેં કીધું સારું જવા દો તાર, જવા દીધો એને. એમ ઉંમરે ચો હતી મેડમ, એને પછી વધારે ખાલી ખોટો ગુનેગાર થઈ જાય બહુ મોટો. કશો વાંધો નહીં. હા લખાણ લઈ લીધું ને? હો લખન બસ બસ.